નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 2 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો શહીદ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 31 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, કારણ કે ગાંધી બાપુ ને નથુરામ ગોડે જે બંદૂક મારી હતી તો એને શહીદ દિવસ ઉજવીએ. અને 23 માર્ચે જે 3 વ્યક્તિઓને એટલે કે સ્વાતંત્રતા સેનાનીઓને ફાંસી આપી હતી એના માનમાં ઉજવવામાં આવે છે. તો આપણો જવાબ એ અને બી બંને આવશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કેવી રીતના પૂછો એ પ્રમાણે જવાબ આપવાનો. તો ભારતીય ઘણી તારીખો ઉજવવામાં આવે છે, જેમ કે 23 માર્ચ 1931 યાદ કરવામાં આવે, જ્યારે 3 બહાદુર સ્વાતંત્રતા સેનાની ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને અંગ્રેજોએ ફાંસી આપી હતી અને એને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. જ્યારે 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીને યાદ શહીદ દિવસ એટલે કે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આ બંને પોઈન્ટો યાદ રાખવા. અને ભારતમાં 30 જાન્યુઆરી રક્તપિત્ત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કેટલાક લોકો રક્તપિત્ત વિરુદ્ધ દિવસ તરીકે પણ ઉજવે છે, બંને એક જ છે. 30મી જાન્યુઆરી કેમ? તો કે મહાત્મા ગાંધીએ નિસ્વાર્થ ભાવે જે દર્દીઓને સેવા કરી હતી અને તે ભારતમાં આ દિવસને તેમની પુણ્યતિથિ પર એક માનવામાં આવતી ઉજવણી છે. અને આપણે કાલ જોયું હતું ગુજરાતમાં રક્તપિત્ત દિવસની ઉજવણી શરૂ થઈ અને એક પખવાડિયું પણ ઉજવી રહ્યા છે, જેની તારીખ તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે વિશ્વ રક્તપિત્ત દિવસ જાન્યુઆરીના છેલ્લા રવિવારે હોય છે વિશ્વભરમાં. તો ખાસ આ મહત્વના દિવસો યાદ રાખવા. અને આ જાન્યુઆરીનો છેલ્લો દિવસ હતો, તો બધા દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ. 1 જાન્યુઆરીએ વૈશ્વિક પારિવારિક દિવસ અને DRDOનો 68મો સ્થાપના દિવસ. 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ. 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ. 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ. 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ. 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ. 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ. 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ. 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળના વેટલેન્ડનો દિવસ. 15 જાન્યુઆરી ભારતીય સેનાનો દિવસ. 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. 19 જાન્યુઆરી મણિપુર, મેઘાલય અને ત્રિપુરાએ સ્થાપના દિવસ મનાવ્યો હતો. 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવ્યો. 129મી જન્મ જયંતિ હતી સુભાષચંદ્ર બોઝની. 24 જાન્યુઆરી રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ. 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ ઉજવ્યો. 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ. 26 જાન્યુઆરીએ આપણે કસ્ટમ દિવસ, 77મો પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉર્જાનો દિવસ મનાવ્યો. 27 જાન્યુઆરીએ નેશનલ જિયોગ્રાફી દિવસ. 28 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય ડેટા ગોપનીયતા દિવસ અને 30 જાન્યુઆરીએ આપણે ભારતીય અખબારી દિવસ મનાવ્યો છે. તો આ મહત્વના. અને 31 જાન્યુઆરીએ આપણે શહીદ દિવસ મનાવ્યો છે. તો ખાસ આ મહત્વના જાન્યુઆરીના દિવસો કમ્પ્લીટ થઈ ગયા. ઇમ્પોર્ટન્ટ બને છે, તો આપણે રિવાઇઝ વારંવાર કરતા રહેવું એવી આશા સાથે અહીં સમાપ્ત કરીએ છીએ આપણા દિવસો. ત્યારબાદ રુદ્ર જે શસ્ત્ર હેલિકોપ્ટર છે એ ઉડાવનાર લાયકાત ધરાવનાર પ્રથમ ભારતીય સેનાની મહિલા પાયલોટ કોણ બન્યા છે? તો આ હંઝા શર્મા બન્યા છે. વહેલા છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. નામ સહિત બધી યાદ રાખવું. કેપ્ટન હંઝા શર્મા જે રુદ્ર શસ્ત્ર હેલિકોપ્ટર ઉડાવનાર લાયક ધરાવનાર ભારતીય સેનાના પ્રથમ મહિલા પાયલોટ બન્યા છે, જેમણે રાજસ્થાન આર્મી પરેડ 2026 દરમિયાન 251 આર્મી એવિએશન સ્કોડનું નેતૃત્વ પણ કર્યું હતું. જેમણે કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ નાસિક છે ને ત્યાંથી તાલીમ લીધી અને ઉસનું એટલે કે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. હંઝા શર્માની હસ્તે વાત કરીએ. શ્રેષ્ઠ કોમ્બેટ એવિએશન માટે સિલ્વર સીતા ટ્રોફી મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અધિકારી છે. અને 107 એર ટ્રાફિક મેનેજમેન્ટ એર લો ક્રોસ ફર્સ્ટ ઓર્ડર ઓફ ધ મેરિટમાં નામ મેળવનાર એ પ્રથમ છે. જ્યારે રુદ્રની વાત કરી લઈએ, રુદ્ર શસ્ત્ર હેલિકોપ્ટર છે જે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર વેપન સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ પણ કહી શકાય, કારણ કે 2 નામ છે આના. અને તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવેલું છે. એક શસ્ત્ર એટલે કે સ્વદેશી શસ્ત્ર હેલિકોપ્ટર છે. ટૂંકમાં એમાં શસ્ત્ર જ હોય છે, ખબર છે ને, મિસાઇલ બધી નીકળે આમાંથી જ નીકળે છે. તો નામ યાદ રાખવું, હંઝા શર્મા. જ્યારે ઓપ્શનમાં થોડીક નજર કરી લઈએ, ઇમ્પોર્ટન્ટ બને છે. તો સિમરન બાલા આપણને ખબર છે, CRPFની જે પુરુષોની આખી ટીમનું નેતૃત્વ આ મહિલાએ કર્યું હતું. શિવાંગી સિંહ અને મોહના સિંહ એ 2 તમારે કોમેન્ટ કરવાના છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, સેના સાથે સંકળાયેલા છે.
ભારતે તેની પ્રથમ એઆઈ સંચાલિત યુનિવર્સિટી ક્યાં શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુનિવર્સિટી આવેલી છે ને, ચૌધરી શરણ સિંહ, ત્યાં જ કરી છે. તો જોઈ લઈએ. આ પ્રકારની પહેલી યુનિવર્સિટી માનવામાં આવે છે, જે એક ભારતીય યુનિવર્સિટી હવે એઆઈનું સંચાલન, શિક્ષણ વહીવટી પ્રણાલીનું પરીક્ષણ કરશે. પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી રહ્યા છે. આનો ઉદ્દેશ્ય એક સસ્ટેનેબલ રાષ્ટ્રીય મોડલ તરફ આત્મનિર્ભરતા બનવાનું છે. આ પહેલ કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિક મંત્રાલય દ્વારા ગૂગલ કાઉન્સિલ અને ચૌધરી શરણ સિંહ યુનિવર્સિટીમાં અંદર જ કર્યું છે. તો એનો તો સહયોગ હોય તો એ તો હાથ ધરવામાં આવ્યું છે. અને આ કામ અભ્યાસ અને એઆઈનો ઉપયોગ કરી તમામ કાર્ય કરવાનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ભારતે તેની પ્રથમ એઆઈ સંચાલિત યુનિવર્સિટી શરૂ કરી દીધી છે. ક્યાં? તો શરણ સિંહ ચૌધરી યુનિવર્સિટી, જે મેરઠમાં આવેલી છે અને મેરઠ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો પ્રશ્ન આમ જ પૂછાય, તો યાદ રાખવા આપણને. ત્યારબાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કયા દેશની કંપની સાથે ભાગીદારી કરી ભારતમાં SJ-100 વિમાન બનાવવા માટે હાથ મિલાવ્યો છે? તો રશિયાની એક કંપની છે ને, એની સાથે ભાગીદારી કરી અને ભારતમાં જ આત્મનિર્ભરતા તરફ એક પગલામાં આ વિમાન બનાવશે. અત્યાર સુધી હેલિકોપ્ટર જ બનાવતું હતું. ભારતીય જાહેર ક્ષેત્ર એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને જે રશિયન યુનાઇટેડ એરક્રાફ્ટ કોમ્બિનેશન, જેને રોજેસ્ટ સ્ટેટ કોઓપરેશનનો ભાગ કહી શકો, એક દેશ સુપર જેટ J-100 SJ-100 તમે કહી શકો. આ એનું ફૂલ ફોર્મ છે. SJ એટલે સુપર અને જેટ એ 100 કોમર્શિયલ એરક્રાફ્ટ ઉત્પાદનના સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હૈદરાબાદ સ્થિત વિંગ્સ ઇન્ડિયા આપણને ખબર છે ત્યાં યોજાઈ હતી, એમાં જ આ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અને આ કરાર હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ટીન એન્જિન નેરો બ્રોડ જે લાયસન્સ ઉત્પાદન કરશે અને જે મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપશે. આનાથી શું થાય? તો પ્રાદેશિક જોડાણ અને આયાત નિર્ભરતામાં આપણો ઘટાડો નોંધાશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખવું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ, 1940માં ની રચના થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં છે. MD DK સુનિલ છે અને 14મી મહારત્ન કંપની બની હતી 2025માં. તો આ મહત્વની માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ તો રાષ્ટ્રીય મહિલા આયોગે તેમનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો છે? તો 34મો સ્થાપના દિવસ મનાવ્યો છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 2026 અહીંયા આવશે, કારણ કે 2026માં ઉજવી રહ્યા છે એટલા માટે. તો રાષ્ટ્રીય મહિલા આયોગે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 34મો સ્થાપના દિવસ આંકડો યાદ રાખવો ઉજવી રહ્યું છે, જે મહિલાના અધિકારો, સશક્તિકરણને પ્રોત્સાહન, પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો રાષ્ટ્રીય મહિલા આયોગની વાત કરી લઈએ. જે રાષ્ટ્રીય મહિલા આયોગ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત અધ્યક્ષ એક હોય અને બીજા એમાં જેના સહિત 7 સભ્ય હોય. તો ટોટલ 7 સભ્યની આ એક પેનલ હોય છે, જે વૈધાનિક સંસ્થા તરીકે છે. હવે આને ક્યારે દરજ્જો મળ્યો હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, જેની સ્થાપના 31 જાન્યુઆરી 1992માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. પ્રથમ આના હેડ કોણ હતા? તો જયંતિ પટનાયક અને વર્તમાન પ્રમુખ વિજય કિશોરી રાહતક. અને આ મહિલા જ આના પ્રમુખ હોય છે. તો એ પણ યાદ રાખવું, મહત્વની સંસ્થા છે એટલા માટે. ત્યારબાદ નૌકાદળ એ કયા દેશ દ્વારા વિકસિત સ્વદેશી સબમરીન પાણીની અંદર તાજેતરમાં જઈને પરીક્ષણ કર્યું છે? તો તાઇવાને એની પેલી સબમરીન લોન્ચ કરી દીધી છે અને પરીક્ષણ સફળ કરી નાખ્યું છે. તો તાઇવાને તેની સ્થાનિક રીતે વિકસિત સબમરીનનું પ્રથમ પાણીની અંદર સમુદ્ર પરીક્ષણ સફળ કર્યું. ચીન સામે દરિયાઈ પ્રતિકારોને મજબૂત બનાવવા તેના પ્રયાસોને એક મુખ્ય સીમાચીન હાંસિલ કરે છે. એનું નામ યાદ રાખવું, નાહુઆ જે નામની સબમરીન, જે દક્ષિણ બંદર અને કોવાન્ચિક નજીક સિસરા પાણીમાં ડૂબી અને નેવિગેશનનું પરીક્ષણ તાજેતરમાં જ કર્યું છે. તાઇવાનની વાત કરી લઈએ. કેપિટલ તાઇપેટ સિટી છે. ચલણ ન્યૂ તાઇવાન ડોલર છે અને રાષ્ટ્રપતિ લાઇસિંગ તે છે. તાઇવાનની રચના કઈ રીતે થઈ હતી એ થોડુંક જોઈ લઈએ. તાઇવાન પહેલા ફોર્મેટિક ટાપુ તરીકે ઓળખાતો હતો. ફોર્મેટિક સ્ટેટ જે તાઇવાન સ્ટેટ તરીકે ઓળખાતું હતું. મુખ્ય ભૂમિ સાવો ઉપાર ફુજિયા પ્રાંત છે અને તાઇવાનનો ટાપુ જે ફ્રોમિશિયા વચ્ચેનો આ સ્થિર એક તાઇવાન દેશ છે. તો ખાસ યાદ રાખો, ભૌગોલિક દ્રષ્ટિએ વર્લ્ડના કરંટ અફેરના પ્રશ્ન અહીંથી જ પૂછાય છે. તો આપણને યાદ રાખવા આ એક વર્લ્ડ ભૂગોળ. ત્યારબાદ ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારતને 32મો ક્રમ મળ્યો છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે, તો યાદ રાખવું. તો ચાલુ આર્થિક અનિશ્ચિતતા, ભૂ રાજકીય તણાવના કારણે જાહેર વિશ્વાસમાં ઘટાડો થયો છે અને દેશોનું વર્તન તપાસ વધારું રહ્યું છે. પરિણામે રાષ્ટ્રીય બ્રાન્ડ ધારણ નબળી પડી રહી છે અને બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2026 બહાર પાડવામાં આવ્યો છે. બ્રાન્ડ ફાઇનાન્સ છે, જેમાં જોવા મળ્યું 55 મેટ્રિક 193 જે US સભ્ય દેશોનું રેન્કિંગ આપે છે. અને આ રેન્કિંગ એટલે કે સોફ્ટ પાવર ઇન્ડેક્સ રેન્કિંગ
જે યુનાઇટેડ સ્ટેટ 100માંથી 74 પોઈન્ટ ક્યારેય યાદ રાખતા. પહેલો ક્રમ છે યુનાઇટેડ સ્ટેટનો, બીજા ક્રમે ચીન છે અને ત્રીજા ક્રમે જાપાન છે. તો આ ક્રમો યાદ રાખવા. અને ભારતના ક્રમની વાત કરીએ તો ભારતે 32મો ક્રમ મેળવ્યો છે. તો એ પણ આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, એટલા માટે ભણાવ્યું. ત્યારબાદ કયા મંત્રાલયે મુખ્ય માળખાગત પ્રોજેક્ટને નિરીક્ષિત કરવા માટે પરિમાણ પોર્ટલ શરૂ કર્યું છે? તો મોસ્પી, જે આંકડા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ને, એને આ શરૂ કર્યું છે. હવે શું છે તો આની ડિઝાઇન જોતા જ એવું લાગે છે, આ રોડ છે, આ પ્લેન છે, આ પુલ જેવી રચના છે, આ ઓલા ટાવર છે, એવું બધી બનાવવા માટે છે ને હવે આની અંતર્ગત આપણે ડિટેલ બધી એન્ટ્રી કરવી પડશે. જોઈ લઈએ. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, જેને ટૂંકમાં કહીએ તો મોસ્પીએ મુખ્ય માળખાગત પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે પરિમાણ પોર્ટલ શરૂ કર્યું. પરિમાણ એટલે પ્રોજેક્ટ એસેસમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ એન્ડ એનાલિસિસ ફોર નેશનલ બિલ્ડિંગ્સ, એનું ફૂલ ફોર્મ થાય છે. 150 કે તેથી વધુ ખર્ચના કોઈ કેન્દ્રીય ક્ષેત્રના માળખાગત પ્રોજેક્ટ હોય ને એને ટ્રેક કરવું આનાથી આસાન બનશે. આપણે ટૂંકમાં શું હોય તો કે રેલવે હોય, વીજળી હોય, ઓનલાઈન મોનિટરિંગ પોર્ટલમાં અંતર્ગત તમારે ડિટેલ નાખવી પડશે. કેટલાથી તો કે 150 કરોડથી વધારે કોઈ પણ પ્રોજેક્ટ તમને હાથમાં આવે ને, સમજી લો કે આ પુલ બની રહ્યું છે, આ 160 કરોડનું છે, તો આમાં તમે કઈ સિમેન્ટ વાપરી, કયું લોખંડ વાપર્યું, એ બધી, કારણ કે એનાથી ગાબડા ઓછા પડે, એ બધી અંતર્ગત છે. અને આ પોર્ટલ માળખાગત પ્રોજેક્ટ ડેટા કેન્દ્રીયકરણ અને રાષ્ટ્રીય ભંડાર તરીકે કાર્ય કરશે. વેબ આધારિત રિપોર્ટિંગ દ્વારા ચોકસાઈ અને પારદર્શકતા કાર્યક્રમમાં સુધારો થશે, એવી આશા સાથે આને શરૂ કર્યું છે. તો આપણને યાદ રાખવું, રસ્તાઓ અને વગેરેને આવરી લેશે. 150 કરોડની ઉપરનો પ્રોજેક્ટ હોય ને તમામ આવરી લે, તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ભારતે કયા રાજ્યમાં જીવિત જે મૂળ પુલ છે એને વિશ્વની ધરોહરના દરજ્જા માટે યુનેસ્કોમાં નોમિનેટ કરવામાં આવ્યું છે? તો આ મેઘાલયમાં આવેલું છે. ગારો ખાસીન જંતિયાન છે ને, ત્યાં આવા જ પુલો જોવા મળે છે. શું હોય તો આ બંને ઝાડના જે વેલા હોય અથવા તો એના મૂળિયા હોય એ બધીને છે ને આવી રીતના પાથરી દે છે. પછી એ મૂળિયા ઘાટા ઘાટા થતા જાય અને મજબૂત બનતા જાય, એ પુલ સ્વરૂપે બનાવી નાખે છે. ત્યાંના આદિવાસી આવું કરે છે. તો એને વિશ્વ ધરોહરમાં નામાંકિત કરવામાં આવ્યા. ભારતે ઔપચારિક રીતે 2026-27 વર્લ્ડ હેરિટેજ મૂલ્યાંકન ચક્ર હેઠળ વિચારવા માટે યુનેસ્કો, જે જીંગ કિંગ જી આનું નામ છે, અને લ્યુ સાઇન કલ્ચર લેક્ટ્રેપેસ શીર્ષક સાથે જ રાજ્યના જીવિત મૂળ પુલોને નોમિનેશન કરવામાં આવ્યા છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ભારતના રાજદૂત છે યુનેસ્કોના કાયમી પ્રતિનિધિત્વ કરનાર વિશાલ વી શર્મા, એના દ્વારા આને નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારતે આને આદેશ આપ્યો હતો એટલા માટે. જીંગ કિંગ એંગજિંગની વાત કરીએ. મેઘાલયના ખાસી અને જંતિયા જનજાતિ દ્વારા ફિક્સ્ડ ઇલાયસ એટલે કે રબરના ઝાડને મૂળને તાલીમ આપવામાં આવે છે, જે આવી રીતના વળે છે. આવી રીતના, અને રબર તો કેવું હલકું હોય એ આપણને ખબર છે ઝાડમાં. અને જીવિત મૂળ પુલ છે. આ ક્રોટિક પુલ વિપરીત સમય જતાં જ મજબૂત બને છે અને કુદરતી રીતે નદીના પાણી, પ્રવાહો વગેરેનો સામનો કરે છે. મેઘાલયમાં 70થી વધુ ગામડાઓમાં ફેલાયેલા આ પુલોને ઇકોસિસ્ટમનો એક ભાગ, મહત્વનો ભાગ કહેવાય. કારણ કે જે શું કહેવાય કૃત્રિમ પુલ હોય એના કરતાં તો આ બહુ સેફટીવાળા પુલ કહેવાય. તો એ મહત્વ ધરાવે છે, જેને આપણે યુનેસ્કોમાં સુપરત કર્યા છે, તો યાદ રાખવા. ત્યારબાદ ભૂતપૂર્વ ભારતીય હોકી અને ઓસ્ટ્રેલિયન મહાન માઇલન નોબ્સનું 72 વર્ષની વયે અવસાન થયું. તો ભારતના ભૂતપૂર્વ કોચ રહી ચૂકેલા. 2012માં લંડન ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ ટીમના કોચ કરનાર ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન અને હોકી ખેલાડી માઇલસ નોબલ્સનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે 72 વર્ષની બાદ. આ ખેલાડી 1979-1985 દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે જે 76 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી અને 1981માં બોમ્બેમાં રમાયેલ વર્લ્ડ હોકી અને 1984માં લોસ એન્જલ્સ, આ કઈનો યાદ રહે તો કઈ નહીં, માઇલ્સ નોબલ જે ઓસ્ટ્રેલિયાના છે, ભારતીય કોચ રહેલ છે, હોકી સાથે સંકળાયેલા છે. આ 4 પોઈન્ટ યાદ રાખશો, ગમે એવો પ્રશ્ન સોલ્વ થઈ જાય, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ મહેનત તમને નહીં આગળ સમજાય. તો કાલનું રિવિઝન કરી લઈએ. ભારતીય અખબાર દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 30 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પેલું અખબાર કયું હતું? 3 ભાષાનું કહી દઉં. તાજેતરમાં જ કઈ જે સંસ્થાએ સંપૂર્ણતા અભિયાન શરૂ કર્યું? નીતિ આયોગે શરૂ કર્યું છે. પેલું 2025માં કર્યું હતું, 2026માં બીજું. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મોનોપોન્ઝિંગ ક્લિનિક ક્યાં શરૂ કરનાર પ્રથમ રાજ્ય? તો મહારાષ્ટ્ર બન્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, સ્ત્રી લોકોને માહિતી આપશે. ક્યાં રાજ્ય સરકારમાં આવેલા બૌદ્ધ ડાયમંડ ત્રિકોણને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યું? તો ઓડિશામાં આવેલું છે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે, તો યાદ રાખવું. ક્રાઇમ અમલીકરણ માટે પ્રતીક સાથે આધારિકીકરણ કરનાર પ્રથમ ક્રાઇમ બ્રાન્ચ કઈ બની છે? તો અમદાવાદની બની છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે, આપણે તો યાદ જ રાખવાનું હોય.
આર્થિક સર્વેક્ષણ 2024 કયા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.8 થી 7.2 ની વચ્ચે રહેશે એવું અનુમાન આપ્યું છે. 2027માં રહેશે એવું અનુમાન છે 2024માં. જ્યારે કયા શહેરી સ્થિર સ્ટાર્ટઅપે દેશનું પ્રથમ ખુલાવી શકાય તેવું અવકાશી નિવાસસ્થાન લોન્ચ કરવા માટે તૈયાર છે? તો બેંગ્લોરની સ્ટાર્ટઅપ છે ને એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. કયા શહેરના મેઘાલયનો પહેલો રાજ્ય સંચાલિત મસાલા મહોત્સવ શરૂ થયો છે? મુંબઈમાં શરૂ થયો. ત્યાં કીધું હતું કે આ નો આવે અને આ લેકમ શું નો જ આવે. કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી એતિકોલી દૂતી પાટ યોજના શરૂ કરી છે? તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ આ યોજના શરૂ કરી છે. વિશ્વનો સૌથી મોટો ફૂડ શો ગુટ ફૂડ 2024 ક્યાં યોજાયો છે? દુબઈ ખાતે યોજાયો છે. 31 વર્ષના ઇતિહાસમાં 2 સ્થળોએ એક સાથે યોજાઈ રહ્યો છે તો ઇમ્પોર્ટન્ટ બને છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને અવશ્યથી સજેસ્ટ કરો કે આવું ભણાવવામાં આવે છે. તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરી દો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે ઇમ્પોર્ટન્ટ માહિતી માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. ટેલિગ્રામ ચેનલનું નામ અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. નામ જીજી ઓફિસર જ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી મળે છે, મફતમાં મળે છે એટલે કહી શકીએ. તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરતા જાઓ. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.